અરે ભાવો તો આ શું કરે છે? આ છાપ ડેકોરેશન કર્યું કે શું છે? ના એમાં એવું છે કે મારે આજે બપોરની રસોઈ બનાવવાની છે અને આપણે મેનુમાં છે રોટલી, સોલે ચણાનું શાક અને બસ સંભારામાં કઈ કરશું, પણ પેલા શાક ને રોટલી બનાવી લેવાનો વિચાર છે. મારમી ભાઈ રમે છે પાછળતા, એટલે એમાં એવું છે કે રસોઈ કરતા કરતા આપણે જો શાક વઘારવું હોય તો ચટણી ભૂલાઈ ગઈ હોય, તેલ મૂકીને ચટણી લેવા જાય એટલે તે બધું અગાઉ તૈયારી કરી લીધી. અગાઉ પ્રિપેરેશન કરવાથી છે ને રસોડું ને બધું ચોખ્ખે ચોખ્ખું રહે. આપણે રોજ ચોખ્ખું કરતા હોય ને બગડે નહીં, ટૂંકમાં ઓછું બગડે, એટલે સ્વચ્છતા જળવાઈ રહે. પણ આપણે ઓલું કાલે કોમેન્ટ નું કઈક કીધું તો ક્યાંથી કોણ કેટલા વિડિયો જોવે છે એની કોમેન્ટ બોલવાની. હું આજે બપોરનું ભોજન બનાવી રહી છું, એટલે કહેવાય બપોરા કહેવાય આપણે આપણી ભાષામાં, એ બનાવી રહી છું. હું પાશોદરા ગામથી સુરતમાંથી બનાવી રહી છું. તમે વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો. અને આગલો વિડીયો કે જે હજી મહેશ પટેલ 11 મિનિટ પહેલા એમની કોમેન્ટ આવી છે, અમે સાબરકાંઠાથી જોઈએ છીએ. મહેશ પટેલને થેન્ક યુ કે એ સાબરકાંઠાથી વિડીયો જોવે છે. પછી પૂનમ ચૌહાણ છે જે સુરતમાંથી જોવે છે. પછી એક સુરેન્દ્રનગરથી રાજુભાઈ રોસાસરા એવો કંઈક છે, એ ભાઈ વિડીયો જોવે છે. અને ગીતાબેન ગોહિલ વાઘેર એ છે કોપીરાઇટ સુરત, નહીં સોરી સિટી લાઇટ સુરત, ત્યાંથી જોઈ રહ્યા છે. અને એક જીલ પટેલ છે જે યુએસએ થી જોઈ રહ્યા છે. તો આપણે એટલા મિત્રોને બધાને થેન્ક યુ કે જે ત્યાંથી જોઈ રહ્યા છે. બધાને એક સાથે આપણે કોમેન્ટ રીડ ના કરી શકીએ કેમ કે વિડીયો થઈ જાય લોંગ. આપણો વિડીયોનો ટોપિક શું છે? સોલે ચણા. તો ક્યાંથી વિડીયો જોવો છો એ પાછા કોમેન્ટ કરતા રહેજો. સૌ પ્રથમ તો આપણે શું પેટાવશું? ચૂલો. ગેસ ને ચાલુ કરશું. એને ચૂલો ન કહેવાય, એને ગેસ કહેવાય. ચૂલો એટલે લાકડા હોવા જોઈએ. ત્યારબાદ આપણે એમાં એક પાવડું તેલ નાખશું. પણ તું આ બધું એક હારે બોલ કઈશો. ચૂલો તે પ્રગટાવી દીધો, લસણની ચટણી ત્યારબાદ આપણે લસણની ચટણી રેડી કરેલી રાખી છે. પણ આ બધું તું વાતો કરતા કરતા કઈશો તો બળી જાય નહીં ક્યાં? નો બળે. શું નો બળે? તેલ બળી ગયું છે. તેલ આવવા તો જો પેલા બળે, આવ્યા પેલા બળી જતા હશે. એવું હોય નો બળે? ત્યારબાદ આપણે રોટલી માટે લોટ પણ કાઢી રાખ્યો છે. આનાથી આ એક વિડીયો છે ને ગૃહિણીને શેર કરવો, કેમ કે જો રોટલીનો લોટ બાંધ્યો હોય, પાણી પૂરું થઈ ગયું એટલે અહીંથી સીધા આમ ગોરે હાથ કરે, એટલે એ બધું બગાડે. પછી શાક વઘારતી હોય ને ઓર તેલ આવી ગયું, શાકની ભૂલાઈ ગઈ, એટલે અહીંયા બધું તેલ વાળું થાય. તે પછી લીંબુ એ કે ભૂલાઈ ગયું, એ કે લીમડો નાખો તો ભૂલાઈ ગયો. જે પેલા વસ્તુ જોઈને તૈયાર કરી લેવાની, તો આપણું તેલ આવી જાય. અને માર્મિક ભાઈ આવ્યા છે વચમાં, તો એને થોડુંક દ્રાક્ષ આપી દઈએ. એને થોડુંક દ્રાક્ષ આપી દઈએ. અને તમે શું કહેતા હતા કે બળી જાય એમ? શું બળી જાય? આ તેલ ને એ બધું તે તૈયાર કરી રાખ્યું છે અગાઉ, અને તું મારી એ વાતોમાં રહી તો બળી ન જાય? નો બળે. પછી તો મને ખબર ન બળે. તો તેલ આવી ગયું છે મિત્રો. આવું તેલ આવી જાય ને એટલે લસણ વાળી ચટણી નાખી દેવાની. આ રોજનું આપણું કામ છે. જે લસણ ખાતા હોય તે જેવી હળદર નાખવાની, અને ત્યારબાદ એમાં જાય સોલે ચણા. બાકી તો તમને પછી તો આવડતા જ હશે કઈ રીતે શાક બનાવવાનું છે. હે ભાવ? ન આવડતું હોય પણ તું ખાસ ધ્યાન રાખજે. તો કીધું ઈ નો બળે. મોટું તો જો કરે હે નો બળે એટલે નો બળે. મેખો બધું તમારું નો બળે.